વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના સંવેદનશીલ ગણાતા વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર અને ગેંડી ગેટ તરફ જતા મુખ્ય માર્ગ પર દબાણ દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી। વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ આ વિસ્તારમાં જાહેર માર્ગો પરના દબાણોને કારણે ટ્રાફિક અને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાતી હોવાથી પાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને દબાણ અધિકારીની હાજરીમાં આ કાર્યવાહી પાર પાડી હતી। સ્થાનિક નગરસેવકો દ્વારા વિસ્તારમાં વધી રહેલા દબાણો અંગે વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને પાલિકાનું તંત્ર આજે હરકતમાં આવ્યું હતું। આ ઝુંબેશ દરમિયાન રસ્તા પર અડચણરૂપ થતા લારી ગલ્લા અને પાથરણા સહિતનો અંદાજે 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત દુકાનો અને મકાનોની બહાર ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવેલા પાકા ઓટલાઓ પણ જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। આ વિસ્તાર શહેરના અત્યંત ગીચ અને વ્યસ્ત વિસ્તારોમાંનો એક હોવાથી દબાણો દૂર થતા રસ્તાઓ ખુલ્લા થયા છે, જેના પરિણામે વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। મહાનગરપાલિકાની આ આકસ્મિક કાર્યવાહીને કારણે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર માર્ગો પર દબાણ કરીને ટ્રાફિકને અડચણ ઊભી કરનારા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। ગેંડીગેટ દરવાજાથી ચાલુ કરી છે। અમારા દબાણ અધિકારી સિમોનભાઈ બી મારી જોડે જ છે અને એક ટ્રક ભરીને સામાન જમા કર્યો છે। નાના મોટા ઓટલાઓ અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી। અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા, હરીશભાઈ ચિંગર એ લોકોની સંયુક્ત રજૂઆત હતી। સ્વામિનારાયણનો ઊભો રોડ અમે લીધો છે। સ્વામિનારાયણ મંદિર આજે ઐતિહાસિક મંદિર છે। ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આવેલા હતા। નાગરિકોને બી અમે વિનંતી કરી છે, બધા ઘરવખરીનો સામાનને કરીને રોડ બહુ નાનો એ કર્યો। એ બધો રોડ અમારા દબાણ અધિકારી, અમારી દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને તમામને સૂચના આપી છે। અત્યારે જોઈ શકો છો પાણીગેટ દરવાજા સુધી અમારી કામગીરી ચાલુ જ છે।